રાજકોટના ત્રંબા નજીક જર્જરિત પુલને લઈ કોંગ્રેસે સ્થાનિકોને સાથે રાખી નવતર વિરોધ કર્યો। ત્રંબાના ત્રિવેણી સંગમ નજીક છેલ્લા ઘણા સમયથી પુલ જર્જરિત હાલતમાં છે, તો ગામમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો પણ છે અભાવ। ત્યારે કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિકોને સાથે રાખી ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયાના પોસ્ટર લગાવ્યા। ત્રંબાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ભાનુબેન બાબરિયા ગુમ હોવાના પોસ્ટર લાગ્યા। એટલું જ નહીં, ગામમાં ભાજપના હોદ્દેદારોને પ્રવેશબંધીના પણ બેનર્સ લગાવાયા। વિરોધ પ્રદર્શન સમયે જ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા આવ્યા, જેને વિપક્ષે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે ભાનુબેન બાબરિયા હજુ 2 દિવસ પહેલા જ સૌની યોજનાના કાર્યક્રમમાં આવ્યા હતા। ત્રંબા ગામ મત વિસ્તારમાં ધારાસભ્યએ અનેક વિકાસ કાર્યો કર્યા છે, પરંતુ કોંગ્રેસે કાળા ચશ્મા પહેર્યા હોવાથી વિકાસ નથી દેખાતો। हिंदू धर्मनी वातो करवी छे, परंतु हिंदू धर्मना प्राचीन आ त्रिवेणी संगम पर जावानो रस्तो बनावવાની भारतीय जनता पार्टीए खेवना નથી લીધી। આજે ભાજપના આગેવાન નરેન્દ્રસિંહે મીડિયા સામે આવીને કહ્યું છે કે હા, એ રસ્તો જર્જરિત હાલતમાં છે, એ પુલ જર્જરિત હાલતમાં છે, એના માટે એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરશે। તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્ય ત્યાં મિનિસ્ટર છે અને અત્યાર સુધી તમે આ રસ્તા માટે શું કર્યું? ગ્રામજનોએ ભાનુબેન બાબરિયા ગુમ થયા છે, ભાજપના ધારાસભ્ય ભાજપના મંત્રીશ્રી ગુમ થયા છે નું અને એને ગોતી આપનાર ઉપર 21,000 રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું છે। આ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત છે। તાત્કાલિક ધોરણે ત્રંબા ગામનો આવેલો આ કોઝવે રિપેરિંગ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કરવા જોઈએ।